મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણી માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016 અંતર્ગત હવે શહેરમાં બલ્ક વેસ્ટ જનરેટર પોલિસી અમલમાં મૂકવામાં આવી છે। આ નવી નીતિ મુજબ હોટલો, પાર્ટી પ્લોટ્સ અને લગ્નવાડીઓ જેવા મોટા પ્રમાણમાં કચરો ઉત્પન્ન કરતા એકમોએ કચરાના નિકાલ માટે ફરજિયાત ચાર્જ ચૂકવવો પડશે। તો કચરાના પ્રમાણ મુજબ 1000 થી 6000 રૂપિયા સુધી માસિક ચાર્જ અને 101 કિલોથી વધુ કચરો કરનાર મેરેજ હોલ અથવા પાર્ટી પ્લોટને દરેક કાર્યક્રમ દીઠ 10,000 રૂપિયા ચૂકવવાના રહેશે। આ ઉપરાંત કોઈપણ મોટો કાર્યક્રમ યોજતા પહેલા 7 દિવસ અગાઉ પાલિકાની ઓનલાઈન પરમિશન લેવી ફરજિયાત રહેશે। નિયમોના ભંગ બદલ 25,000 થી 50,000 સુધીનો દંડ તેમજ વારંવાર ભંગ થાય તો લાયસન્સ રદ કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે। કોર્પોરેશને નક્કર પોલિસી બનાવી છે કે ભાઈ તમે જે પણ કચરો કરશો એનું વજન કરવામાં આવશે અને વજન ઉપર તમારે દર મહિને 6 મહિને કે વર્ષમાં એકવાર કોર્પોરેશનને એનો ચાર્જ ચૂકવવામાં આવશે। અમે વિચારી રહ્યા છીએ કે મંથલી 1,000 રૂપિયાથી માંડીને 10,000 રૂપિયા સુધી અલગ અલગ વજન ઉપર અને અલગ અલગ કેટેગરીના ચાર્જ લેવાના છીએ। માર્ચ મહિનામાં જ અંગદજાળથી ગરમી પડતા સ્મીમેર અને મસ્કતી હોસ્પિટલમાં દર્દીઓ માટે આઈસ બેડ મૂકવામાં આવ્યા છે। હાલ હીટવેવની અસર શરૂ થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો છે અને નાગરિકોને લૂથી બચાવવા આરોગ્ય વિભાગે ખાસ માર્ગદર્શિકા બહાર પાડી છે। નિરાધાર લોકોને શેલ્ટર હોમમાં ખસેડવા તજવીજ હાથ ધરાઈ છે। તો સ્મીમેર હોસ્પિટલના આરએમઓ દ્વારા ગરમીમાં લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે। લોકોને કામ વગર બહાર ન નીકળવું જોઈએ। ઓઆરએસ, છાશ, લસ્સી, લીંબુ પાણી અને નાળિયેર પાણીનો મહત્તમ ઉપયોગ કરવા જણાવાયું છે। તેમજ બાળકો, વૃદ્ધો અને સગર્ભા મહિલાઓની વિશેષ કાળજી રાખવી। શક્ય હોય તો બપોરે 12 થી 4 વાગ્યા સુધી તડકામાં બહાર નીકળવાનું ટાળવું। જો કોઈ વ્યક્તિને લૂ લાગવાના લક્ષણો જણાય તો તેને તાત્કાલિક ઠંડી જગ્યાએ ખસેડી ભીના કપડાથી શરીર લૂછવા પણ જણાવ્યું છે। હીટ સ્ટ્રોક લૂના દર્દીઓના માટે અત્યારે અમારા ઇમરજન્સી વિભાગમાં આ રીતે આઈસ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે। કોઈ દર્દી આવે તો એને એના આ રીતે મતલબ આઈસ બેડમાં રાખવામાં આવે છે જેથી એનું બોડીનું ટેમ્પરેચર મેન્ટેન રહે। જ્યારે તાત્કાલિક ઇમરજન્સી સેવામાં અમારે ત્યાં આવે છે ત્યારે આ રીતે બેડમાં રાખવામાં આવે અને એના વાઇટલ્સ મોનિટર કરવામાં આવે। જરૂરત પડે તો આઈવી ફ્લુઇડ્સ આપવામાં આવે। દર્દી થોડું સેટલ હોય તો આપણે એને વધારે પડતું પાણી પીવડાવીએ। ઓઆરએસ ની વ્યવસ્થા કરવામાં આવી છે। મહાશિવરાત્રી પર્વે પ્રત્યેક ભક્તને સોમનાથ મહાદેવની પૂજાનો લાભ પ્રાપ્ત થાય તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર 25 રૂપિયામાં બિલ્વ પૂજા સેવા લોન્ચ કરવામાં આવી હતી। આ આગવી પહેલને અભૂતપૂર્વ સફળતા મળી છે, જેમાં દેશભરના 16 લાખથી વધુ ભક્ત પરિવારોએ આજ સુધી આ પૂજામાં ભાગ લીધો છે। ભક્તો માટે આ પવિત્ર સેવાના પ્રસાદ તરીકે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભસ્મ, રુદ્રાક્ષ અને